परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद नीज स्वभाव से सद्गुरु
તો એમના થકી જ બધા ભવિષ્યમાં થવાના મોટા સ્વરૂપો એટલે કહેવાય કે 63 સલાહકાર પુરુષો જ્ઞાની પુરુષ થકી ઘડાય છે. અને એ શિવજીનું સ્વરૂપ છે, એ કલ્યાણ સ્વરૂપ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે. અને કૃષ્ણ ભગવાન એ વિષ્ણુનો અવતાર કહેવાય છે, વાસુદેવ નારાયણ એ વિષ્ણુનો અવતાર કહેવાય છે. એટલે એનું મૂળ મહત્વ બે વસ્તુનું મને સમજાય છે. એક તો એની હકારાત્મકતા એટલે પોઝિટિવિટી, ગજબની પોઝિટિવિટી. હવે વાસુદેવ નારાયણનું સ્વરૂપ એટલે એમ કહેવાય કે એ આ 6 ખંડ છે ને આપણા, તે 3 ખંડના અધિપતિ વાસુદેવ નારાયણ હોય અને બીજા 3 ખંડના અધિપતિ એટલે અધિપતિત્વ જે ધરાવે જે પ્રતિ વાસુદેવ હોય એટલે એમાં વિરોધી. અને કાયમના માટે એવું કહેવાય છે કે આ બે જણાનું અથડાય, પોઝિટિવ અને નેગેટિવ અથડાય અને ઇતિહાસ રચાય. અને એ ઇતિહાસ જગતના લોકોએ ભણવાનું અને સમજવાનું કે કાયમ ગમે તેટલી શક્તિ નેગેટિવ હોય પણ એની સામે વિજય પોઝિટિવિટીનો જ હોય છે. એટલે અહીંયા એ પોઝિટિવિટીનું ગજબનું ઉદાહરણ. અને કૃષ્ણ ભગવાનના અવતારો જો આપણે જોઈએ, જે દાદા ભગવાને ખુલ્લા કર્યા, એમાં આપણે ઘણી બધી વસ્તુ ખબર પડે કે એમના જીવનમાં બહુ વીતેલું છે, જબરજસ્ત વીતેલું છે. આપણે બધી સારી વાત જ જોઈએ છે, તેવી રીતે દાદા ભગવાનના જીવનમાં પણ જબરજસ્ત વીતેલું છે. પણ એ બધામાંથી વિજ્ઞાન એમને પકડમાં આવી ગયું અને ખબર પડી ગઈ કે આ જે વીતેલું છે ને કોઈએ વિતાવ્યું નથી, પણ જે ભૂલો આગળ થયેલી એ ભૂલોનું પરિણામ હતું. એટલે એ બધી નેગેટિવિટીમાં જબરજસ્ત પોઝિટિવ રહ્યા. અને રાજા હોય તો રાજાના વિરોધી કેટલા હોય આપણે સમજી શકીએ છીએ કે જો એક રાજકારણી હોય ને, કે જગદીશ કાકા બહુ સારી રીતે જાણે, જયમીનભાઈ આખું એ અમિત પરિવાર આખું એ માનું છે કે આપણે સમજી શકીએ કેટલા વિરોધી હોય, ડગલે ને પગલે વિરોધી હોય. તમે જાણે કે ને રાહ જોતા બેસેલા હોય તો તમારી કંઈક થાય, તમારી કંઈક જેવી ભૂલ થાય ને તૂટી પડવાનું. એટલે એ બધામાં પોઝિટિવિટી. અને એમ કીધું છે કે વાસુદેવ નારાયણ એટલે નારાયણનું સ્વરૂપ છે. અને નારાયણનું સ્વરૂપને લક્ષ્મીજી વરેલા હોય એટલે પોઝિટિવિટીને લક્ષ્મીજી વરેલા હોય. એટલે સોનાની નગરી કહે છે ને કૃષ્ણ ભગવાનની, એ સમજવાનું. એટલે આપણે આ 3 મંત્રમાં આરાધના વાસુદેવ નારાયણની એટલા માટે રાખેલી છે, સંસારીઓ માટે, જે લોકોને પૈસાની જરૂરત છે તે બધાએ આ 3 મંત્ર સાથે જ બોલાવવાના. તો વ્યવહારના કરતાં જે લક્ષ્મીજી જોઈએ છે એ પૂરી થશે. દાદા ભગવાને કીધું કે જે લોકો ધંધો કરે છે એ લોકો પૈસાના હેતુએ જ કરે છે, એમાં કોઈ પ્રશ્ન નથી. તો એ લોકો શું કરવાનું? તો કે ખાસ કરીને જે બાલાજી ભગવાનનું સ્વરૂપ છે ને એમને વિશેષ રાખવાનું. તો કે ત્યાં મૂકજો, તમે એમની આરાધના રાખજો, એમની સ્થાપના રાખજો. બીજું, રાજા હોય એટલે જે આપણે કહીએ ને એટલી બધી નીતિ અપનાવવી પડે. અને વાસુદેવ નારાયણ એટલે એવું પ્રખર ઉઠ્યું હોય એમના માટે એમ કહેવાય કે પાછા પડે નહીં ક્યારે પણ. એમના જીવનમાં થાક શું છે ને એમને ક્યારેય જોયેલો નહીં હોય, એવું એમનું ઉઠ્યું હોય છે. થાક તો જાણે ક્યારે લાગ્યો જ નથી એમને. અને આવા રાજા હોય એટલે એમને નિયમથી ઘણી બધી ઘણો બધો વ્યવહાર એમનો લાંબો પહોળો હોય. આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનને
કેટલા રાણીઓ હતા? પટરાણીઓ 8 હતા, અને બીજા રાણીઓ 16,000. એ કેવી રીતે થયું તું ખબર છે? ટૂંકમાં આપણે કહીએ, જરાસંઘના યુદ્ધમાં જરાસંઘ હરી ગયા, મૃત્યુ પામ્યા. એમને 16,000 રાણીઓ હતી, એવું મેં સાંભળ્યું. તો કે નિયમ પ્રમાણે, તે વખતના નિયમ પ્રમાણે એ લોકોએ સતીત્વ ધારણ કરવું પડે. અને કૃષ્ણ ભગવાનનો જે અવતાર હતો વાસુદેવ નારાયણ તરીકે, તો એમને જરાસંઘ જોડે યુદ્ધ હતું જ, નિશ્ચિત જ હતું, અને એમનો સંહાર પણ નિશ્ચિત જ હતો. તો કે એ 16,000 રાણીનું સતીત્વનો કલંક કૃષ્ણ ભગવાન પર આવે એવો હતો. એટલે કૃષ્ણ ભગવાને પોતાની વાત મૂકી કે તમારે જો સતીત્વ ધારણ ના કરવું હોય તો હું તમને બધાને પેલો કહીને વિધિસર હું સ્વીકારવા તૈયાર છું. હવે જરાસંઘે આ બધા જે રાણીઓ બનેલા નેગેટિવિટી વાળા, એટલે જ્યાં ગમ્યું ત્યાં જબરજસ્તીથી ઉપાડી લાયા. એનું બધું ચાલે નહીં. જો કોઈ પણ વિરોધ કરે તો એમને પતી જાય. એટલે બધા એમની જોડે રાજી નહોતા, બધા જબરજસ્તીથી હતા. અને કૃષ્ણ ભગવાન તો બધાને જ વાલા હતા, કારણ કે પ્રેમનો અવતાર હતો. એટલે અહીંયા આપણે સમજી લઈએ કે બે વસ્તુ. હવે આ એ પૂછું લઈને આવેલા છે, અને એ શામળા કુટુંબના નેમિનાથ ભગવાનના કાકાભાઈ થાય એમના, અને એ તીર્થંકર ભગવાન. એટલે એ પરિવારમાં જે આવેલા હોય તે સામાન્ય માણસ નથી હોતા. તો હવે એમનું જે આગળનું હતું, બહુ અપમાનિત થયા હતા. એ બધી આપણે વાત પછી લઈએ, પણ ખૂબ અપમાનિત થયા. અને એમને એમ નિયાણું કરેલું, નક્કી કરેલું કે આખું જગત મને પૂજે. અને એના માટે એમની જે આ પોઝિટિવિટી થઈ, પરિણામ એ છે કે આવતી 24મીના 12મા તીર્થંકર ભગવાન થવાના છે અમરનાથ પ્રભુ. એટલે એ વાસુદેવ નારાયણનું સ્વરૂપ એ ભાવિ તીર્થંકરનું સ્વરૂપ છે. અને ભાવિ તીર્થંકર એટલે આપણા માટે કાયમના માટે પરમ ઉપકારી. દાદા ભગવાને ભાવિ તીર્થંકર હતા, એટલે છે આપણે કહીએ. પણ આજે દાદા ભગવાનની ઉપસ્થિતિ દેહ કરીને એમ પટેલ તરીકે નથી, પણ એમનો પ્રગટ યોગ જબરજસ્ત કામ કરી રહ્યો છે. આપણે બધા અનુભવી રહ્યા છે. દાદા ખાલી બોલે ને તો કંઈક વહાણ કરી જાય છે, ડૂબેલા કરી જાય છે, આપણે સમજી શકીએ. એટલે અહીંયા વાત સમજવાની છે શું, કે એમના માટે એમ કહેવાતું હતું કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય. એટલે એક વાત એવી આવે છે કથામાં કે મારા ખ્યાલથી કોણે મને નથી ખબર, પણ કૃષ્ણ ભગવાન પાસેથી જ્યારે દુર્વાસા મુનિ પાસે જવાનું હતું, કોણ ગયા મને નથી ખબર, ગોપીઓ ગયા હતા કે દ્રૌપદી ગઈ હતી મને નથી ખબર, પણ એમને કીધું કે આ વચ્ચે નદી છે તો હું જાઉં કેવી રીતે, પહોંચું કેવી રીતે દુર્વાસા મુનિ પાસે. દુર્વાસા મુનિનો એમ કહેવાય કે ક્રોધ એટલો બધો જબરદસ્ત ભારે હતો ને કે ભલભલા ભસ્મીભૂત થઈ જાય. તો કહે કે શું કરવાનું? તો કહે કે આ મારે પહોંચવું કેવી રીતે, અને ટાઈમસર પહોંચી જવું જોઈએ. જો મોડું થાય તો એમનો પ્રકોપ લાગે. તો કૃષ્ણ ભગવાને કીધું કે નદીને જઈને કહેજે કે દુર્વાસા મુનિ જો સદા ઉપવાસી હોય ને તો મને જગ્યા કરી આપે. એમને તો જઈને પ્રાર્થના કરી કે દુર્વાસા મુનિ જો સદા ઉપવાસી હોય તો રસ્તો કરો. નદીએ રસ્તો કરી આપ્યો. એટલે એ તો ગયા, સમયસર પહોંચી ગયા. હવે પહોંચી ગયા ના તો નદી પાછી બંધ થઈ ગઈ. એટલે મુનિ મહારાજને જમાડ્યા, અને પછી પાછું જવાનું. પછી જવાનું કેવી રીતે? મેં કીધું પ્રભુ હવે પાછું કામ જાઉં કેવી રીતે? તો એમણે કીધું કે આ પ્રાર્થના કરજો નદીને કે કૃષ્ણ ભગવાન જો સદા બ્રહ્મચારી હોય તો રસ્તો કરી આપે. એક વખત વિચાર આવે ને 16,008 રાણીઓ છે જેમને છે એ સદા બ્રહ્મચારી કેવી રીતે? પણ એ સમયમાં એ મુનિ એવા, એ સમર્પિત ભાવવાળા એ ગોપીઓ છે કે જે હશે તે દ્રૌપદીજી હશે. એને શંકા ના પડી. તો જઈને એમને પ્રાર્થના કરી કે જો કૃષ્ણ ભગવાન સદા બ્રહ્મચારી હોય
મને રસ્તો કરવો, રસ્તો કરી આપ્યો. એટલે અહીંયા આપણે એનું પ્રમાણ મળે છે અને દાદાએ આપણને એ જ આજ્ઞા સ્વરૂપે આપ્યું છે કે આપણો પ્રતિષ્ઠિતાત્મા એટલે આજની જે આ મનોચન કાયનું બંડલ છે ને, કોથળી, તેમાં કેટલા ઠેકાણા છે એ આપણે જાણીએ, કઈ કહેવાની જરૂરત નથી. આજ્ઞા માટે એમ કીધું કે તમે નક્કી રાખજો, પડાય ના પડાય તમારે જોવાનું નથી. દાદા કહે કે મારે જોવાનું. તમારે તો ખાલી નક્કી કરવાનું કે મારે આમ કરવું છે, દાદા મને શક્તિ આપો. અહીંયા એ પોઝિટિવિટીની વાત છે કે દાદાએ જબરજસ્ત પોઝિટિવિટી આપણને આપી છે. ત્યાં ઠેકાણું નથી, પણ દ્રષ્ટિ એવી આપી અને આજ્ઞા એવી આપી અને સીધી આજ્ઞા મળેલી છે અને એ જ કામ કરે છે અને એ જ આપણું સર્વસ્વ કલ્યાણ કરી રહ્યું છે અને એનું પરિણામ આજે જ આપણે પણ અનુભવી શકીએ છીએ કે ભયંકર આપણા જીવનમાં નાની સરખી નેગેટિવિટી આવે ને તો આપણું મગજ ફરી જાય છે. તો હું તો એમ માનું છું કે એવા વખતે આપણે આપણી નેગેટિવિટીને તરત સમજી લેવી, દાદાને યાદ કરો, કૃષ્ણ ભગવાનના સ્વરૂપને યાદ કરો. દાદા ભગવાનનો બધા સ્વરૂપ પ્રગટ છે અને એમનો એ યોગ અર્ધકાળ ચક્ર આવતા અર્ધકાળ ચક્ર સુધી ચાલવાનો છે. પહેલા તીર્થંકર ભગવાનનો પ્રભાવ અને ખ્યાતિ જબરજસ્ત હોય છે. તો આપણે એ દાદાનો બરાબર ઉપયોગ કરીને આજના પવિત્ર દિવસે એક પોઝિટિવિટીની આરાધના સાથે જે રીતે આપણે શરૂઆત સિમંદર સ્વામીની આરાધનાથી કરીએ છીએ, દાદા ભગવાનની સાક્ષીએ એ પદ લઈએ પછી આગળ સત્સંગ જમાવીએ. જય સચ્ચિદાનંદ. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. અતિશય શોભિત અંતર્યામી, અતિશય શોભિત અંતર્યામી. જય 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 સિમંદર
જય જય શ્રીમંત સ્વામી. જય સચ્ચિદાનંદ. રણછોડરાયના જેમના વિશેષ આરાધ્ય દેવ છે ભરતાનંદજી. રણછોડરાય વાળા કહેવાય આપણે. બરાબર ને ભરતાનંદજી? બિલકુલ છાતી રોગીને કહી શકે. જય સચ્ચિદાનંદ. શ્રી કોઈનો કઈ પ્રશ્નો છે આપણે લઈ જઈએ પેલા. એટલે આમ જન્માષ્ટમી નિમિત્તે. જગદીશભાઈ મામલા પૂછવામાં આવ્યા છે નથી આવતો હવે? હા હા લોકોને લાભ થાય ને ત્યાં આવ્યા નથી. હા બરાબર. આજે આપણા જન્માષ્ટમીના પ્રસંગે ભેગા થયા છે. શ્રીભાઈ, બરાબર? અવાજ આવે છે ને પાછળ? 3-4 દિવસ પહેલાનો પ્રોગ્રામ હતો ને ત્યાં પાછળ અવાજ નતો આવતો. તો કે આ જન્માષ્ટમી નિમિત્તે આપણે બધા ભેગા થયા. જન્માષ્ટમી એટલે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. કૃષ્ણ ભગવાન એટલે કેવા ભગવાન? તો કે જેમને પોતાના કર્મોને ક્ષય કર્યા, કર્મોને કૃશ કર્યા, એ કૃષ્ણ ભગવાન કહેવાય. અને કૃષ્ણ ભગવાન આપણે જાણીએ કેવી રીતે? જનરલી આપણે એવી રીતે જાણીએ કે કૃષ્ણ ભગવાને બહુ બધી લીલાઓ કરી. શું કહીએ આપણે? કે કૃષ્ણ ભગવાનની લીલા. પાછા કહીએ ખરા કે કૃષ્ણ ભગવાને જેવું કર્યું, જે લીલાઓ કરી એવી લીલાઓ આપણે નહીં કરવાની, પણ ભગવાને કહ્યું એવું આપણે કરવાનું, એવું પણ બોલીએ ભાઈ. પણ આ ભગવાનની લીલા આપણને સમજદાર. આપણને શું દેખાય કે કૃષ્ણ ભગવાને કરી એ લીલા, પણ ભગવાનની લીલા ચારે તરફ હોય કે ના હોય? ચારે તરફ હોય. તો કે એને સમજવાની કેવી રીતે? તો કે આ 5 ઇન્દ્રિયોથી જેટલું અનુભવમાં આવે છે. આમ એવું કે આંખોથી દેખાતું જગત, પણ એક્ઝેક્ટનેસમાં જવું હોય તો 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવતું આખું જગત એ ભગવાનની લીલા કહેવાય. અને ભગવાનની લીલા છે એવું સમજાય તો આપણું કામ થઈ. એ પ્રધાનજી માયાની લીલા છે. હા આ તો આજે જન્માષ્ટમી લીલા કરે અને પછી આ ભગવાને લીલા કરી. સમજાય નહીં ને કેવી રીતે થયું, કેમનું થયું, શું થયું, ના સમજાય. એટલે કે આ ભગવાનની લીલા એમને ચેપ્ટર ક્લોઝ કરી નાખ્યું. સમજાય? આ તો આજે જન્માષ્ટમી છે, કૃષ્ણના રેફરન્સમાં વાત કરીએ એટલે લીલા કીધું, ને તો ઓવરઓલ કહીએ તો માયા. હા બરાબર. તો કૃષ્ણ ભગવાન એવા પુરુષ થઈ ગયા. આમ તો એમને નારાયણ કહેવાય. નારાયણ એટલે જે સામાન્ય મનુષ્ય રૂપે જન્મ થયો, નર રૂપે જન્મ થયો અને મહિલા નારાયણને પ્રગટ કર્યા. અંદરના નારાયણને જેને પ્રગટ કર્યા એવા પુરુષ એ નારાયણ કહેવાય. એટલે અર્ધકાલ ચક્રમાં આવા 9 નારાયણ થાય. એમાં કૃષ્ણ ભગવાન એ છેલ્લામાં છેલ્લા થઈ ગયા. પછી બીજું અર્ધકાલ ચક્ર આવશે, એમાં બધા બીજા થશે. પણ કૃષ્ણ ભગવાન
એટલે એમની લીલા, એમની માયા, તો કે આમ ભગવાન હતા, પણ પેલો જરાસંઘ આવ્યો તો રણ છોડીને ભાગી ગયા. એટલે કે આ યુદ્ધમાં સામે ઉભા ના રહ્યા, ભાગી ગયા ભગવાન હતા તોય. એટલે હવે સમજાવું કેવી રીતે? એટલે કઈ રીતે સમજાવે કે આ ભગવાનની લીલા હતી. કૃષ્ણ ભગવાન જે ડાકોરમાં રણછોડરાયજી કહે ને, રણછોડ, એટલે જેમ કે રણ છોડીને ભાગી ગયા એ રીતે. પાછો એનો દાદા ભગવાને જે બતાવ્યો એ તો આખી વાત જ નથી. દાદા કહે છે કે ઋણમાંથી આપણને છોડાવે. પાછલા અનંત અવતારનું જે ઋણ હતું એમાંથી આપણને છોડાવે, એટલે કે રણછોડ કહેવાય. સમજાય? પૂછે બાજુ માઇક ના પણ પૂછે છે. એટલે આ કૃષ્ણ ભગવાન પાછા આમ જોઈએ તો નાનપણથી, જન્મથી એમને ચારે બાજુથી પ્રતિકૂળ સંજોગો ભેગા થયેલા. ચારે બાજુથી અધર્મના સંજોગો ભેગા થયેલા. આપણને તો થોડા નેગેટિવ સંજોગ આવે ને, પાછો વચ્ચે પોરો ખાવાનો ટાઈમ મળે કે વચ્ચે થોડુંક આમ ઠંડક આવી જાય તો જ્યાં હાસ થાય. કૃષ્ણ ભગવાનને જન્મથી લઈને એમનો દેહ શાંત થયો, આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી બધા ભારે ભારે સંજોગો હતા, અધર્મના સંજોગો હતા એમની ચારે બાજુ. લાંબુ નથી કરતો, શોર્ટમાં કહું કે એમનો જન્મ ક્યાં થયો? જન્મ ક્યાં થયો હતો? મોટેથી બોલ ને. મથુરામાં થયેલો અને એ જેલમાં થયો. હવે જેલમાં જન્મ થાય તો ભારે સંજોગ કહેવાય કે ના કહેવાય? આપણે પેલા હોસ્પિટલમાં લઈ જાય ને તોય ભારે સંજોગ થઈ જાય કે આ કોમ્પ્લિકેશન થયું, આ થઈ ગયું, તે થઈ ગયું. તો કે આ જન્મ જેલમાં થયો. પાછો જન્મ થતાની સાથે કૃષ્ણ ભગવાનને આપણે ટોપલામાં ઉચકીને મથુરાથી સામે કેવું ગોકુળમાં લઈ જવા પડે, યમુના પાર કરીને. પાછું યમુનામાં એક પૂર આવેલું, તોફાન હતું, વાવાઝોડું હતું. તાજું જન્મેલું બચ્ચું હોય ને ઉચકીને આ રીતે લઈ જવું વાવાઝોડામાં, તોફાનમાં, ભારે સંજોગ લાગે. તો ભગવાન આવા તેમના જન્મથી બધા ભારે ભારે સંજોગો હતા. પાછા ગોકુળ ને વૃંદાવન જે એ મોટા થયા, બચપન એમનું જ્યાં વીત્યું ત્યાં, તો કેટલા બધા રાક્ષસો બધાને મારવા હતા નતા? પેલી પૂતના અને બીજા કેટલા બધા આવેલા, મને નામે યાદ નથી. તો બધા મારવા આવેલા. તો કે આપણે બધા સંજોગો વિપરીત હતા. પછી યુવાન થયા અને ક્યાં ગયા? હસ્તિનાપુર ગયા. હસ્તિનાપુર ગયા તો ત્યાં પછી આ કૌરવ પાંડવોનો બધો પ્રોબ્લેમ થયા. એટલે કૌરવ અને પાંડવો બંને વચ્ચે જે પેલો પ્રોબ્લેમ થયો, તો પાંડવો વતી એ પોતે કોમ્પ્રોમાઇઝ કરવા માટે, વિષ્ટિ કરવા માટે, વિષ્ટિકા તરીકે સમાધાન કરવા માટે ભગવાન જાય છે. દુર્યોધન પાસે જાય છે. દુર્યોધનને સમજાવે છે કે આ ધર્મની રીતે હવે તારે રાજ્ય સોંપી દેવું જોઈએ. પણ દુર્યોધન ભગવાનની સાચી વાત માને છે? સમજાય? તો કે સાચી વાત માનતો નથી, છતાંય ભગવાન કેટલી ધીરજ રાખે છે. છેવટે ભગવાન કહે છે કે એક કામ કરો, અડધું રાજ્ય તમે રાખો અને અડધું રાજ્ય પાંડવોને આપો. તો દુર્યોધન છેલ્લી પાટલી પર ગયો કે એક તસુભાર પણ જમીન આપો નહીં. તો છેલ્લી પાટલી પર ગયો તો કૃષ્ણ ભગવાને પાંડવોને પૂછ્યા વગર ઓફર મૂકી દીધી, કારણ કે એમને કોઈ પણ રીતે સમાધાન કરાવવું કે ભાઈ તને ગમે એવા 5 નાના નાના ગામ આપી દે તોય ચાલશે, પણ કૌરવના દુર્યોધન કે ના, કશું એક તસુભાર જમીન આપવું નહીં. હવે તમે જુઓ, મોટા ભગવાન કહેવાય,
ને ભગવાનની સામે દુર્યોધન કોમસે ખેતકી મૂલી આપણે કહીએ ને, છતાંય ભગવાન દુર્યોધનનું અહિત કરતા નથી. તો કે આવા ભારે ભારે સંજોગો આવે. હમણાં તું આ બિઝનેસ કરે છે ને, હમણાં તો કોઈ લેબર કોન્ટ્રાક્ટ કોઈ તો માને નહીં ને, એનું ધાર્યું કરે ને, તું એને લાત મારીને કાઢી મૂકી, કાઢી કોઈ ના કાઢી, 2-4 વાર કે પછી કાઢી મૂકે. પપ્પા એવું ના કરે. પપ્પા પાછા દાદા ભગવાન ને પપ્પા કઈ રીતે નિકાલ કરે કે ભાઈ આ આવ્યો છે તો કે હિસાબથી ભેગો થયો છે, એટલે કે મારે જે કામ લેવાનું છે, વ્યક્તિ આ 4 વ્યક્તિ પાસે મારે ગમે તેમ કરીને કામ લેવાનું છે, એને લાત મારે કાઢી મૂકવાનું નથી. પણ તું તો કાઢી કોઈ ના કાઢી, આમ રોથી આપણને વાંધો નહીં. સીધી વાત છે ને કે તારો ધંધામાં બગડતું હોય તો તું કાઢી મૂકે. હવે જો કૃષ્ણ ભગવાન આટલા મોટા ભગવાન હતા, છતાંય દુર્યોધને આટલું બધું કર્યું, તો ભયંકર પ્રતિકૂળ સંજોગ કહેવાય. પાછા એ જ કૃષ્ણ ભગવાન ત્યાંથી યુદ્ધ પૂરું થઈ ગયું એટલે એમનું કઈ કામ રહ્યું નહીં, એટલે દ્વારિકા ગયા, દ્વારિકા વસાવી. અને ત્યાં પેલા ઋષિનો શ્રાપ હતો એટલે દ્વારિકામાં આગ લાગી અને એ કૃષ્ણ ભગવાન અને બલરામ 2 જણ એ આખી દ્વારિકામાંથી બચીને બહાર નીકળી શક્યા. તો તમે જુઓ સંજોગ કેટલા ભારે. ભગવાન જેવા ભગવાન પોતાના મા બાપને દ્વારિકાની આગમાંથી બચાવી શક્યા નહીં અને મા બાપને ત્યાં મૂકીને એમને બહાર નીકળવું પડ્યું. કેટલો ભારે સંજોગ કહેવાય. સમજાય? એ એમના મા બાપને લઈ જવા માંગતા હતા. એ મા બાપે યાદ કર્યું, તને યાદ છે કે આ ઋષિનો શ્રાપ છે, મિથ્યા નહીં થાય, તમે 2 જ બચવાના છો, કે તમે બંને નીકળી જાઓ. છેવટે બંને ના છૂટકે નીકળે છે બાપ, અને દોડતા આગ લાગેલી એટલે દોડતા દૂર જંગલમાં જાય. પણ જંગલમાં ગયા, હવે આટલી ગરમીમાંથી બહાર ગયા, દોડ્યા એટલે કૃષ્ણને થાક લાગ્યો. આ ભગવાનની લીલા માયા. ભગવાનને થાક લાગ્યો એટલે ભગવાન કહે છે કે મહારાજથી હવે દોડાશે નહીં, ચલાશે નહીં, હું તો બહુ થાકી ગયો છું ને મને બહુ તરસ લાગી. હવે જો સંજોગ કેવા હતા કે બલરામ મોટો ભાઈ, કૃષ્ણ ભગવાન નાના ભાઈ, અને છતાંય નાના ભાઈની સેવા મોટો ભાઈ કરે છે. એ હિસાબ એવા કે બલરામને એમના માટે એટલો પ્રેમ હતો તો બલરામ કે તમે અહીંયા નીચે ઝાડ નીચે બેસો, હું પાણી લઈને આવું. એટલે પાણી શોધવા ગયા. એ વખતે તો આવ્યા બોટલ મળતી નથી ને કે ખિસ્સામાં રાખીને આપી દે, એટલે ભાઈ પાણી શોધવા જંગલમાં જવું પડે, ઝરણું શોધવું પડે, પાણી શોધવું પડે, પછી મોટા પાનવાળું ઝાડ હોય એ શોધીને પડીઓ બનાવીને પાણી ભરીને આવો. ટાઈમ તો લાગે કે ના લાગે? તો કે સમય લાગ્યો. એમાં પેલા તીર માર્યું, તીર એના પગમાં વાગ્યું, કેટલું બધું લોહી વહી ગયું અને એમને દેખાયું કે મારો અંત સમય નજીક આવી ગયો. તો કહેવા શું માંગુ છું કે કૃષ્ણ ભગવાનને જન્મથી લઈને એનું આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી 4 બાજુથી ભયંકર અધર્મના, દુઃખોના, અનુકૂળ ને પણ પ્રતિકૂળ સંજોગો હતા અને એની સામે આપણને એક ટકોય દુઃખ નથી. પણ મોટામાં મોટું શું હતું કે ભગવાનને બહારથી બધા જ પ્રતિકૂળ સંજોગો હતા, 15 થી એ 100% પોઝિટિવ હતા. જો આ કૃષ્ણની ભક્તિ કરવી હોય ને, ખરેખર દિલથી ભક્તિ કરવી હોય તો આટલું સમજી લે કે કૃષ્ણ ભગવાન દરેક સંજોગમાં અંદરથી પોઝિટિવ રહેલા અને મારે આવા પોઝિટિવ રહેવું છે, તેનું મોટું કામ થઈ જાય. જો આ દુર્યોધને આટલું બધું કર્યું, ભગવાનની સાચી વાત સ્વીકારી નહીં, છતાંય એક દુર્યોધન જ્યારે ભગવાનને પૂછે છે કે જાનામિ મે ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ મે અધર્મમ ન ચ મે નિવૃત્તિ,
તો કે હું ધર્મને જાણું છું, ધર્મનું આચરણ કરી શકતો નથી, અધર્મને જાણું છું, અધર્મનો ત્યાગ કરી શકતો નથી. આવું કેમ? આવું જ્યારે પૂછે છે, તમે વિચારો કે જેને ભગવાન સાથે કેવો વ્યવહાર કરેલો, તો કે આમ રબીશ વ્યવહાર કહેવાય, કે ભગવાનની સાચી વાત સ્વીકારી નથી. અને એ જ જ્યારે ભગવાનનો પ્રશ્ન કરવા આવે તો આપણે અંદર કેટલું આમ રાખીએ કે હવે આવ્યો છે ને જ્યાં પાડી દો, થાય કે ના થાય? પણ ભગવાન એ દુર્યોધનનું પણ હિત જોતા હતા. તો કે આ દુર્યોધનનું હિત જોતા હતા. આપણને સમજાય નહીં, કારણ કે એમની માયા છે, એમની લીલા છે, આપણને ના સમજાય. પણ દાદામાં દ્રષ્ટિ મળે ને લીલા સમજાય તો ખબર પડે કે ઓહો આ શું છે. તો કૃષ્ણ ભગવાને જોયું કે આ દુર્યોધનની બુદ્ધિ કેવી છે, તો કે કુબુદ્ધિ છે, દુર્બુદ્ધિ છે. એટલે એને જો હું સાચી વાત કરીશ તે સાચી વાતનો દુરુપયોગ કરશે, મિસયુઝ કરશે અને વધારે અધોગતિમાં જશે, વધારે સ્લીપ થશે. તો કે અધોગતિમાં ના જાય, સ્લીપ ના થાય, એટલે કૃષ્ણ ભગવાન મૌન રહે છે. કૃષ્ણ ભગવાન મૌન રહે છે. હું તો નાનો હતો ને, મહેશભાઈના ગામનો ડાકો, તો 7મા ધોરણમાં ત્યાં ભણેલો, 7, 8, 9, 10. તો શ્રાવણ મહિનો હતો અને હું ચાલતા ચાલતા જતો છું ભાઈબંધો સાથે રમવા માટે. તો બજારમાં આવું કે શ્રાવણ મહિનો કોઈ સાધુ સંત આવે તો બજારમાં એમનો ખાટલો નાખીને બધા રોડ ઉપર નીચે બેસી આવે. શેતનજી પાથરી હોય નહીં એ જમાનામાં, હું વાત કરું છું 67ની. બધા નીચે બેસી જાય અને દુકાનના પાટિયા પર બેસી. તો હું જતો હતો અને આ વાત કરી કે આ દુર્યોધને પ્રશ્ન પૂછ્યો પણ ભગવાને એને ઉત્તર આપ્યો નહીં. કે સંતે શું કીધું કે દુર્યોધને આવો ભગવાનને પ્રશ્ન કર્યો કે હું ધર્મને જાણું છું, એનું આચરણ કરી શકતો નથી, અધર્મને જાણું છું, અધર્મને છોડી શકતો નથી, આવું કેમ? તો ભગવાન ઉત્તર નથી આપતા. તો આટલું મેં સાંભળ્યું અને પછી અમે આગળ જતા રહ્યા. તો મને મનમાં વિચાર આવ્યો કે આ ભગવાને ઉત્તર કેમ નહીં આપ્યો હોય? તો મને તો એક એવો વિચાર આવ્યો, હું નાનો એ વખતે 7મા ધોરણમાં ભણતો હતો. તો મને શું વિચાર આવ્યો કે આપણે એક્ઝામ હોય ને, એક્ઝામમાં તૈયારી કરીને ના ગયા હોઈએ અને આપણને આપણે ટીચર કે પ્રશ્ન કરે તો આપણે શું કરીએ? મૌન રહીએ ને. એવું આ ભગવાનની આ દુર્યોધને પરીક્ષા લીધી, but he was not well prepared, તૈયારી કરીને ગયા નતા એટલે મૌન રહ્યા. તો આજે દાદા ભગવાનની દ્રષ્ટિ મળ્યા પછી સમજાય કે ઓહો કૃષ્ણ ભગવાન કેટલા બધા પોઝિટિવ હતા. કે કૃષ્ણ મૌન કેમ રહ્યા? તો કે આ દુર્યોધન આ સાચી વાતનો દુરુપયોગ કરીને સ્લીપ ના થાય એટલે ભગવાન મૌન રહ્યા. તો કૃષ્ણ ભગવાન વિરોધીનું પણ, દુશ્મનનું પણ હિત જોતા હતા, નતા જોતા? કે આપણને એ જ દ્રષ્ટિ મળી છે ને, કે આપણે પણ શું હોય તો કે જગતના જીવ માત્રનું, પછી આપણો મિત્ર હોય કે દુશ્મન હોય કે વિરોધી હોય, તો કે આવી રીતે બધાનું હિત જોઈએ, બધા માટે પોઝિટિવ રહીએ, તો આ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી કહેવાય. બાકી હું હરે રામ હરે કૃષ્ણ કે શ્રી કૃષ્ણ શરણમ મમ કર્યા કરું કે પછી આજે જન્માષ્ટમી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાકી કર્યા કરું, તો ભગવાન ખુશ થાય ખરા? કે ભગવાન એ રીતે ખુશ ના થાય. પણ ભગવાનની એક પણ સાચી વાત સમજી ગયા તો ભગવાન ખુશ થાય. એટલે આજે ભગવાને આપણે જે કહીએ છીએ ને કે ધર્મ સંસ્થાપના થાય, તો કે આ ભગવાન ધર્મની સ્થાપના કરે છે એવું આપણે માની લઈએ, પણ સમજાતું નથી કેવી રીતે. તો કે આ કૃષ્ણ ભગવાન કેવા હતા કે એમને ચારે બાજુ અધર્મ હતો, પણ અધર્મને એમને પોતાને સ્પર્શ ના થવા દીધો, એ એમને અધર્મનો વિનાશ કર્યો. એ કઈ કોઈને મારવા ગયા નતા, સમજાય? કોઈને મારવા ગયા નતા, પણ એમની ચારે બાજુ અધર્મ હતો. દુર્યોધને આટલું કર્યું કે બીજા બધાએ કર્યું, પણ પોતાની અંદર અસર ના થવા દીધી. પોતે ગમે એટલી નેગેટિવિટી હતી પણ પોતાનું કોઈ રિએક્શન ના આપ્યું, તો કે આ એમને અધર્મનો વિનાશ કર્યો. અને ધર્મની સ્થાપના કરી એટલે શું?
કે ચારે બાજુ અધર્મ હતો પણ બધા જ માટે પોઝિટિવ રહ્યા, એ ધર્મની સ્થાપના કરી. તો એ કૃષ્ણ ભગવાને આવી રીતે ધર્મની સ્થાપના કરેલી કે બહાર ગમે એવા નેગેટિવ સંજોગ આવ્યા તો બધા માટે પોઝિટિવ રહ્યા. છેલ્લે પેલું બાણ વાગ્યું ને પગમાં, તો પણ એ તીર મારનારને ભગવાને શું કહ્યું કે તું આ પાટાપીંડી રવા દે, તું દોડતો દૂર ભાગી જા, આ બલરામ આવશે ને બલરામને ખબર પડશે કે તારું તીર મને વાગ્યું છે તો કે બલરામ તને મારી નાખશે. તો જેના નિમિત્તે પોતાનું મૃત્યુ સામે દેખાય છે એના માટે ભગવાન કેટલા પોઝિટિવ છે, સમજાય? એટલે આ કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા જાય ને તો આપણે બે હાથ જોઈને નમસ્કાર કરીએ, પછી કહીએ કે આ સદબુદ્ધિ આપજો, તબિયત સારી રહે, ધંધો સારો ચાલે, કે બીજા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તો બધું કહીએ કે ના કહીએ? પણ કૃષ્ણ ભગવાનના દર્શન કરીએ તો ભગવાનને શું કહેવાનું હોય કે હે ભગવાન, તમને તો આ જન્મથી કે તમારો દેહ શાંત થયો ત્યાં સુધી આવા ભારે ભારે સંજોગો ભેગા થયા અને એમાં તમે ક્યાંય વિચલિત થયા નહીં, તમે સ્થિર રહ્યા અને ઉપરથી પોઝિટિવ રહ્યા. અને મને આ નાના નાના વિપરીત સંજોગો આવે છે, પ્રતિકૂળ સંજોગો આવે છે, નેગેટિવ સંજોગ આવે છે, અધર્મના સંજોગ આવે છે, તો હું ડિસ્ટર્બ થઈ જાઉં છું, વિચલિત થઈ જાઉં છું. તો મારે તમારા દર્શનમાં આવ્યો તો એવા કંઈક આશીર્વાદ આપો કે હું તમારી જેમ આ બધી જ જાતના સંજોગોમાં અંદરથી સ્થિર રહું અને બધા માટે પોઝિટિવ રહું. તો આવું આપણું અંદર નક્કી થાય ને એટલે આપણી જન્માષ્ટમી ઉજવાઈ ગઈ કહેવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપના આ દેવાના નિમિત્તે પ્રગટશીના સરસ પદો છે એ આપણે માણીએ. જય સચ્ચિદાનંદ. થોડી થોડી ઘણી છે બધા પદોની. કૃષ્ણ ભગવાન કેવા દીવડો રે મારા આતમ રામનો, દીવડો રે મારા આતમ રામનો, પ્રકાશ રે નો વરણ પારનો, પ્રકાશ રે નો વરણ પારનો. કાનો રે જ ગોકુળ ગામનો, કાનો રે જ ગોકુળ ગામનો, ગોપીયું રે તેજ સંબંધ આપણો, ગોપીયું રે તેજ સંબંધ આપણો. દીવડો રે મારા આતમ રામનો, દીવડો રે મારા આતમ રામનો. જય સચ્ચિદાનંદ. આપણે પદુભાઈ દરમિયાન નિમંત્રકો અમિત ફેમિલી, જગદીશ કાકાને ફેમિલી અને ઉષાબેન પૂજન કરવા કરાજો. જય સચ્ચિદાનંદ. દાદા ભગત પાંગના અસીમ જય જય કાલ હો. જીઓ જન્મમાં સમય સાર રે, જીઓ અજન્મ સમય સાર રે,
गागर उतार रे कान्हा सिरेથી ગાગર ઉતાર રે દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 છુપા રાખવા પડે છે જે કોઈ કામ છુપા રાખવા પડે છે જે કોઈ કામ ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ કળિયુગી કાળ પૈસે કષ્ટદાયી પ્રાણ કળિયુગી કાળ પૈસે કષ્ટદાયી પ્રાણ ઘરને બહાર અશાંતિનું ઉગાડું લીલામ ઘરને બહાર અશાંતિનું ઉગાડું લીલામ લાંચિયાને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ લાઠીયાને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ કૃષ્ણ સુદર્શન છૂટ્યું છે દુષ્ટતાની કાર કૃષ્ણ સુદર્શન છૂટ્યું છે દુષ્ટતાની કાર જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે ધર્મ થઈને જીવતા પરિણમાય છે ધર્મ કહીને જીવતા પરિણમાય છે જાડીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને લાડીએથી જય શ્રી કૃષ્ણ સંયોગી વિયોગને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને સત્સંગ ના મળે ત્યારે કહીએ શું તમને ઓ ઓ ઓ થારો શ્વાસો શ્વાસ અમને હવે દાદા લાય છે મારો શ્વાસો શ્વાસ અમને હવે દાદા લાય છે આ તો બફાયેલા હૈયાની પરાડ હાય છે આ તો બફાયેલા હૈયાની વરાળ હાય છે પોતે જ પોતાને ઓળખી શકે ન કોઈ પોતે જ પોતાને ઓળખી શકે ન કોઈ કળિયુગના માણસોના માનસિક ટેકાભૂસ કળિયુગના માણસોના માનસિક ટેકાભૂત બુદ્ધિ ભરવી સમજે નહીં જીવતા ભગવાનને બુદ્ધિ ભરતી સમજે નહીં જીવતા ભગવાનને લાગે છે ભગવાન જેવા કહેશે ભગવાનને લાગે છે ભગવાન જેવા કહેશે ભગવાનને પોતાના સમયમાં અવતારોના ઓળખાય પોતાના સમયમાં અવતારોના ઓળખાય રામકૃષ્ણ મહાવીર ગયા પછી પૂજાય રામકૃષ્ણ મહાવીર ગયા પછી પૂજાય વધે સુણ મંદિરે મૂર્તિ સુર મંદિરે મૂર્તિ સંગ મહાવીરને શિવની કિશન મહાવીર
विरल ते आप स्वजन जान, विरल ते आप स्वजन जान, कट सूत प्रेम धुनी, कट सूत प्रेम धुनी, चरम परमार्थ योगेश्वर, चरम परमार्थ योगेश्वर, योग अवतार कल्याणी, योग अवतार कल्याणी, न भूतो भावी अक्रम स्वर, प्रभूतो भावी अक्रम स्वर, हृदयवंशी मधुवाणी, हृदयवंशी मधुमाणी, हृदयवंशी मधुमाणी. जय सच्चिदानंद। कृष्ण भगवान घણા બધા સ્વરૂપે પૂજાયા, બાળ સ્વરૂપે પૂજાયા, પછી કુમારાવસ્થામાં પૂજાયા અને છેલ્લા જે જય સચ્ચિદાનંદ યોગેશ્વર કૃષ્ણ ભગવાન તરીકે પૂજાયા. સંજોગો ઘણા બધા વિપરીત આવ્યા, પણ એ સંજોગોમાં એમણે અંદર જે જ્ઞાને કરીને જે સ્થિરતા હતી, જ્ઞાને કરીને એમણે જે સમાધાન લીધેલું એ અદ્ભુત છે. એ જ્યારે હાજર હતા ત્યારે પણ બહુ ઓછા લોકો એમને ઓળખી શક્યા છે, બહુ જ ઓછા. ઘણા બધા લોકોના પરિચયમાં આવ્યા, ઘણા બધા યુદ્ધ કર્યા, ઘણા બધા અપહરણ પણ કર્યા, પણ બહુ ઓછા લોકો એમને ઓળખી શક્યા છે. અને જે લોકોએ એમને ઓળખ્યા એ એમની આજ્ઞા પ્રમાણે ચાલ્યા, ને એમની આજ્ઞા પ્રમાણે ચાલ્યા માટે એમનું આત્યંતિક કલ્યાણ થયું. કારણ કે જ્યારે એ આત્મયોગેશ્વર તરીકે વિદ્યમાન હતા ત્યારે એ પોતે આત્મજ્ઞાની તરીકે, જ્ઞાની પુરુષ તરીકે એ હાજરા હજુર કહેવાય. ઘણા બધા સંજોગ, આખું મહાભારતનું જે યુદ્ધ છે એમણે હથિયાર ઉપાડ્યું નથી, પણ આટલા સમર્થ પુરુષ હોવા છતાં એક સાથી તરીકે એમણે ફરજ બજાવી. કેટલા સમર્થ પુરુષ, પણ છતાંય સાથી તરીકે બધી ફરજ બજાવી. અને જ્યાં જ્યાં યુદ્ધ દરમિયાન પાંડવો મૂંઝાયા, પાંડવોને કઈ સૂઝ્યું નહીં, ત્યારે ત્યારે એમણે માર્ગદર્શન આપ્યું છે.
અને એ સંજોગોના આધારે, એ પરિસ્થિતિના આધારે એમણે માર્ગદર્શન આપેલું છે. ત્યાં સાચું ખોટું જોવાતું નથી, કારણ કે જે લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં એમણે વાત કરેલી છે. અને સૌથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એમનો જે પ્રસંગ છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે અને યુધિષ્ઠિર મહારાજા બને છે અને અશ્વમેઘ યજ્ઞની ગોઠવણ કરે છે. એ અશ્વમેઘ યજ્ઞની શરૂઆતમાં એ નક્કી કરવા માટે ભારત વર્ષના તમામ રાજાઓને આમંત્રણ આપે છે યુધિષ્ઠિરજી. કૃષ્ણ ભગવાન બધા જ છે, ભારત વર્ષના તમામ શ્રેષ્ઠ પુરુષો એ સભામાં છે. હવે નક્કી એ કરવાનું હતું કે આ બધામાં મેઇન સ્થાન એટલે અગ્રજ સ્થાન કોને આપવું, મુખ્ય મહેમાન તરીકે, મુખ્ય તરીકે કોને મૂકવા, એ નક્કી કરવાનું. ને નક્કી કરવામાં દ્રોણાચાર્ય, ભીષ્મ, બધા જે પુરુષો હતા એ બધાએ છેવટે નક્કી કર્યું કે કૃષ્ણ ભગવાનને અગ્રજ તરીકે, મુખ્ય મહેમાન તરીકે આપણે બધા મૂકીએ છીએ. ને જેવું એનાઉન્સ થયું એવો તરત જ કૃષ્ણ ભગવાનના ભાઈ એટલે કે ફોઈનો દીકરો શિશુપાલ એ ભભૂકી ઉઠે છે. એટલું બધું એમનું અપમાન કરે છે. એ અપમાન પાછું 4-5 માણસોની વચ્ચે નહીં આપણી જેમ, પણ બધા શ્રેષ્ઠ પુરુષોની વચ્ચે એમનું અપમાન થાય છે. અને એ અપમાન એ હસતા હસતા સ્વીકાર કરે છે. કેમ? તો કે એ જ્ઞાન અને આગળના જે સંજોગ છે એ બધું એમને જ્ઞાન સ્વરૂપે હાજર રહે છે. અને એ જ્ઞાનના આધારે આટલું બધું અપમાન થાય છે, છતાંય એમના મુખ ઉપર સદાય સ્મિત ફરકતું રહે છે. એ ભોયનો દીકરો તો જન્મતાની સાથે એવી ભવિષ્યવાણી થયેલી કે આ કૃષ્ણ ભગવાનના હાથે મરાશે. હવે એના ભોય જાણતા હતા કે આ કૃષ્ણ ભગવાન શું છે, કૃષ્ણ શું છે, એટલે એમને વચન લે છે. વચન કે છે, માંગે છે કે તું આને ના મારીશ. તો કૃષ્ણ ભગવાન કહે છે કે મારા હાથમાં કશું નથી, આ તો કુદરતનું, અને કુદરતે આ ભવિષ્યવાણી કરેલી છે, એટલે એમાં પણ હું નિમિત્ત છું. પણ તમે મારા ભોય છે અને એ મારો ભાઈ છે, એટલે હું એટલું કરી શકું કે 99 વખત મારું અપમાન કરશે ત્યાં સુધી હું કશું નહીં કરું, પણ જેવું 100મું અપમાન થશે પછી હું કઈ મારા હાથમાં નહીં રહે. પછી તો આખો કુદરતી રીતે જે આયોજન છે એ પ્રમાણે થશે. અને મને તો એટલું બધું લાગે કે શું કોની વચ્ચે અને કોનું અપમાન થયું. આપણે ખાલી ઘરમાં આપણા 4 ઓળખીતા માણસ વચ્ચે
અથવા ચાર મિત્રો વચ્ચે અપમાન થાય છે તોય લય બળે છે. એટલે આ દ્રષ્ટિ હોવા છતાંય લય બળે છે, સ્વાભાવિક છે કે લય બળે. પણ જ્ઞાને કરીને આપણી પાસે જે જ્ઞાન દ્રષ્ટિ છે એ જ્ઞાને કરીને જે સમાધાન લેવાનું છે એ સમાધાન લેવામાં આપણે કાચા પડીએ છીએ. આ પ્રસંગ તો આપણે ઘણી બધી વાત સાંભળ્યો હશે, ઘણી બધી વાત મહાભારતમાં જોયો હશે, પણ એ દ્રષ્ટિ, એ જ્ઞાન, કારણ કે જે દેખાય છે એ ખરેખર ગુનેગાર નથી, પણ એ નિમિત્ત છે. અને મારું કરેલું મારી સામે આવે છે એ જ્ઞાન આપણી પાસે પણ છે. પણ એ જ્ઞાન જ્યારે બધા જ એંગલથી સમજાય અને એ જ્ઞાન સમજતા સમજતા ઠોકર ખાય પાછો ઊભો થાય, ઠોકર ખાય પાછો ઊભો થાય, એમ કરતા કરતા આ જ્ઞાન પરિપક્વ થાય પછી આખી જે સ્થિરતા છે એ જ્ઞાનનું પરિણામ એ આપણને દેખાય. એમના તો એટલા બધા પ્રસંગો છે કે એ પ્રસંગોમાં ઘણી બધી જગ્યાએ ભોગવાયા છે. ઘણી બધી જગ્યાએ અત્યારે જે આપણા બુદ્ધિશાળી લોકો વિચારે, કારણ કે આપણે જે વિચારીએ છીએ એ અત્યારના પરિસ્થિતિના આધારે વિચારીએ છીએ કે એમણે આવું ખોટું તો ના કરાય ને, એમણે આવું તો ના કરવું જોઈએ ને. તો કે ના, એ જે પરિસ્થિતિ અને પરિસ્થિતિના આધારે જે નિર્ણય લેવાય છે, કારણ કે આગળું પાછળું બધું જોવાય છે. ફક્ત મેદાનમાં છે, રણયુદ્ધમાં છે એટલો પ્રસંગ જોવાતો નથી, પણ આગળ પાછળ એમણે શું કર્યું છે, શું બોલ્યા છે એના આધારે એમણે પછી આખા યુદ્ધનો નિર્ણય કરે છે. એટલે જ્યાં જ્યાં અટક્યા છે અને એમને જ્યારે પૂછવામાં આવ્યું છે ત્યારે બોલ્યા છે. એમણે સામેથી કહ્યું નથી કે તમે આમ કરી નાખો કે તમે આને આમ, પણ જ્યારે એ પરિસ્થિતિ ઊભી થઈ એટલે છેક સુધી એમણે એ જાણતા હતા બધું જ, પણ જ્યારે ખરેખર એ પરિસ્થિતિ આઈને ઊભી રહે છે અને નિમિત્ત તરીકે કોઈ એમને પૂછે છે કે હવે શું કરવું, ત્યારે એમણે એ સંજોગને આધીન એમણે રસ્તો બતાવ્યો છે. દ્રોણાચાર્યનો કિસ્સો જોઈએ તો કે અર્જુનના ગુરુ પણ યુદ્ધ એવું કરી રહ્યા હતા કે જાણે પાંડવોની સેનાનો હમણાં કચ્ચર ગાણ નીકળી જશે. કઈ રીતે એમને રોકવા, શું કરવું? ત્યારે કૃષ્ણ ભગવાને એમને માર્ગદર્શન આપ્યું, કારણ કે સમર્થ ગુરુ હતા છતાંય એમને એમના દીકરા અસ્વસ્થતામાં પ્રત્યે જબરજસ્ત રાગ હતો. એ કૃષ્ણ ભગવાન જાણતા હતા, જબરજસ્ત રાગ. પણ અસ્વસ્થતામાં એના માટે નહોતું એટલું. એ જબરજસ્ત રાગ અને એ રાગને કારણે એમને થાપ ખાધી.
એટલે કૃષ્ણ ભગવાને ભીમને કહ્યું કે જે આ અસ્વસ્થામાં હાથી છે એ હાથીને તું મારી નાખ અને પછી જોર જોરથી તું બૂમો પાડ, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાયો. જેવું દ્રોણાચાર્યના કાને આ પડ્યું એટલે તરત જ એમણે હથિયાર હેઠા મૂકી દીધા. પણ એ પહેલા એ રણ મેદાનમાં હતા, યુદ્ધમાં હતા, એટલે એમને વિશ્વાસ આવ્યો નહીં, ભીમ ઉપર કોઈના પર વિશ્વાસ આવ્યો નહીં. એટલે એ યુધિષ્ઠિરને પૂછવા આવે છે. હવે યુધિષ્ઠિરને પહેલા કૃષ્ણ ભગવાને સમજાવી દીધેલું કે આ રીતે તું કરજે. અસ્વસ્થામાં અણાયો પણ કોણ? નરોવા કુંદરોવા માણસ છે કે પ્રાણી છે મને ખબર નથી. એટલે એ પૂછે છે અને કહે છે કે અસ્વસ્થામાં મરાયો. નરોવા કુંદરોવા બોલવા જાય તો શંખ વગાડી દે છે, એટલે અવાજમાં એ શબ્દો દબાઈ જાય છે. હવે આ બધું શું છે? એ સંજોગના આધીન આ બધા નિર્ણયો લેવાયા છે અને એ રીતે દ્રોણાચાર્યનો વધ થાય છે. પણ જેની સાથે હિસાબ છે એના નિમિત્તે જ થાય છે. પાછો દ્રૌપદીનો જે ભાઈ હતો એના નિમિત્તે એનું હતું આખું. આપણે બહુ વિગતે વાત કરવી નથી, પણ મેં જે વિજ્ઞાન છે અને વિજ્ઞાન દ્રષ્ટિ છે એ દ્રષ્ટિનો ઉપયોગથી નરમાંથી નારાયણ બની શકાશે. એટલે એ વિજ્ઞાન દ્રષ્ટિનો ઉપયોગ આપણે સૌ કરતા રહીએ અને એ કરીને એ નરમાંથી નારાયણ સ્વરૂપ ખુલ્લું થાય એવી આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એવું કીધું છે કે દાદા ભગવાને 63 સલાહકાર પુરુષોને થઈ ગયા, 24 તીર્થંકર ભગવાનો થઈ ગયા, એમનો આખો સાર એમણે ખુલ્લો કર્યો ને આપણા હાથમાં મૂક્યો છે. એવા એ દાદા ભગવાને આ કાળમાં આપણે સમજ પડે એવી ભાષામાં સરસ કીધું છે અને કવિરાજશ્રીએ એમના પદોમાં ઘણું બધું મૂકી દીધું છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વાલા એવા, દાદા ભગવાન વાલા એવા, ભરતને આક્રમ જેવા, ભરતને આક્રમ જેવા, કૃષ્ણ ભગવાન વાલા એવા, કૃષ્ણ ભગવાન વાલા એવા, અર્જુનને યોગેશ્વર જેવા, અર્જુનને યોગેશ્વર જેવા, અવતારોના જન્મ પૂર્વે પરાત્પર હતા જે, અવતારોના જન્મ પૂર્વે પરાત્પર હતા જે, અલ્લાહના જન્મ પૂર્વે મુસ્લિમ હતા જે, અલ્લાહના જન્મ પૂર્વે મુસ્લિમ હતા જે, કૃષ્ણના જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે, કૃષ્ણના જન્મ પૂર્વે વૈષ્ણવ હતા જે, રામના જન્મ પૂર્વે હિન્દુ હતા જે, રામના જન્મ પૂર્વે હિન્દુ હતા જે, છે તે પ્રગટ મૂર્ત મૂર્ત પરમાત્મા, આ છે તે પ્રગટ મૂર્ત મૂર્ત પરમાત્મા, દાદા ભગવાનના વિરહોમાં ઝૂરતા પ્રત્યેક શ્વાસે, દાદા ભગવાનના વિરહો
નિશ્ચયથી દૂર નથી શુદ્ધ અંતસ્કરણના પ્રત્યેક આશય. વિરહીની વેદના આંખથી જ વર્ણવાય. વિરહીની વેદના આંખથી જ વર્ણવાય. આપની કૃપાને શબ્દથી ન વર્ણવાય. આપની કૃપાને શબ્દથી ન વર્ણવાય. વાતા નથી હવે વિરહોના શંખને ચેન ના લગાવે. જીરવાતા નથી હવે વિરોના ડંખને ચૈન ના લગાવે. કનૈયો જો બંસીને ભૂલ્યો હોય કદી તો જ અમને એ વિસારજે. કનૈયો જો બંસીને ભૂલ્યો હોય કદી તો જ અમને એ વિસારજે. ગુનેગારોને સજ્જનની નજરથી આખું જગ જોઈ. ગુનેગારો નિસર્જનની નજરથી આખું જગ જોઈ. દુષ્મ કાળા સે નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોઈ. દુષ્મ કાળા સે નિજ ઉજાસ કરુણાનિધિ અખિયન પ્રોઈ. જીવન છે દ્રૌપદીનું ચિર. જીવન છે દ્રૌપદીનું ચિર. નથી ડંકાતું અજ્ઞાને. નથી ડંકાતું અજ્ઞાને. કરોડો જન્મના પાપો. કરોડો જન્મના પાપો. પડે અક્રાંતિ વિજ્ઞાને. ભલે અક્રાંતિ વિજ્ઞાને. જાત્મીય મોરલી શુણતા. વિજાતીય મોરલી શુણતા. સુતા ફણીધર ઝૂમી ડોલે. સુરાપણીધર ઝૂમી ડોલે. જગતનું ભાન સૌ ભૂલતા. જગતનું ભાન સૌ ભૂલતા. લિંગ સ્વર આજ શિવ બોલે. અલિંગ સ્વર આજ શિવ બોલે. દાદાશ્રીનું નામ જ લઈને. નામ જ લઈને. પાપથી છૂટી જઈએ રે. પાપથી છૂટી જઈએ રે. તારણહાર
વાતો તો સારી બધી થઈ ગઈ ભાઈ. અને બીજા બી છે આપતો હતો. બહુ તો મને અત્યારે પ્રેરણા થતી નથી. દાદા કહેતા કે જે દ્રષ્ટિ કૃષ્ણ ભગવાન પાસે નથી, આત્મદ્રષ્ટિ, એ દ્રષ્ટિ મેં તમને બધા મહાત્માઓને આપેલી છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આપણે એ વાત બીજો યાદ રહે તો કેટલી બધી ધન્યતા ઉત્પન્ન થાય. જે કૃષ્ણ ભગવાનની આપણે આટલી સરસ વાતો એને પોઝિટિવ દ્રષ્ટિ વિશેષ એ જ પોઝિટિવ દ્રષ્ટિ આપણે પણ આ જ જ્ઞાન જે કૃષ્ણ ભગવાન પાસે હતું એ જ જ્ઞાન આપણને પણ અક્રમના નિમિત્તે પ્રાપ્ત થયું છે. એ જ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. હું શુદ્ધાત્મા છું અને પ્રકૃતિથી જુદો એવો છું. જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન થયું. મહાપુરુષોના પર્વ એમના સવિશેષ ગુણો એ સવિશેષ દશા વર્ણન થાય, યાદ કરીએ, જેથી આપણને પ્રેરણા થાય, એમાંથી બોધ લઈએ અને આગળ વધીએ. તેથી રામ નવમી હોય, કૃષ્ણ ભગવાનનો હોય, મહાવીર ભગવાન હોય, દાદા. અત્યારે તો 5મો આરો છે એટલે સામાન્ય રીતે બધાના દોષ જોવાઈ જાય. એને આમ કર્યું, આમ ખોટું કર્યું, બરાબર ના કર્યું, મારી સાથે અન્યાય કર્યો, પ્રાકૃતિક દોષ જોવાઈ જાય. ત્યાં આ જ કૃષ્ણ ભગવાનની જો વાત આપણે યાદ કરીએ અને રાખીએ પોઝિટિવ દ્રષ્ટિ, તો આપણને પણ બહુ લાભ થાય. વાત ટૂંકીને ટચ છે. અવળી સમજણથી એ દોષિત દેખાય છે, કરતા દેખાય છે, નુકસાન કરનારો દેખાય છે, ખોટું કર્યું, ખરાબ કર્યું. એટલે એ જ વસ્તુ બુદ્ધિ અને મનમાં અંદર વગોળ્યા થાય. એને તો કાંઈ ના થાય સામાન્ય, પણ આપણને થાય. એ આપણા જ દુઃખથી, આપણી જ જેને કહેવાય ગોળામણથી મુક્ત થવું હોય તો એની પ્રકૃતિમાં પોઝિટિવ શું છે એ જોવું.
તો દરેક પ્રકૃતિમાં, દરેક વ્યક્તિમાં પ્રાકૃતિક બી પોઝિટિવ હોય છે. કંઈક સદગુણ હોય, કંઈક આવડત હોય. બહુ કચકચ કરે છે કોઈ, બહુ બોલ કરે છે, માથું ખાઈ ગયા, રસોઈ સારી બનાવે છે, એનો અક્ષર સારો છે, બીજાને મદદ કરે છે, ખરા ટાઈમે દાન આપે છે, કંઈક 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 હોય. એટલે એવા સમયે જ્યારે અંદર ઊભું થાય મન કે બુદ્ધિમાં એ આવો છે કે આવી છે, દોષ દેખાય, ત્યારે એને કાઉન્ટર વેટ છે, પ્રતિપક્ષી. આ એનો સદગુણ જો આપણે યાદ કરીએ તો અવગુણની જે આપણા પર અવળી અસર પડે છે તે નાબૂદ થઈ જાય. પ્લસ માઇનસ કરવાથી એ નલિફાઈ થઈ જાય, નિષેધ થઈ જાય. એ ગુણનો આપણે બહુ સારી રીતે આપણા વ્યક્તિગત મોક્ષ માર્ગની પ્રગતિમાં ઉપયોગ કરી શકીએ. એનામાં 10 અવગુણ હોય પણ એક તો સદગુણ હોય, તો એ સદગુણને 10 વાર બોલ કરવાથી પ્લસ માઇનસ કરી નાખાય. એટલે શેષમાં પછી એના માટે અણગમો ના રહે. બહુ થઈ ગયું. આપણે તો અણગમો કાઢવો છે, આપણે તો વિચાર રહેવું છે. કૃષ્ણ ભગવાન આટલું યુદ્ધ કર્યું છતાં પૂજારા, મોક્ષે જનારા ભાવિ તીર્થંકર છેવટે તો વિતરાગતા થવાના છે. એ છેવટે વિતરાગ થવાના છે, જગતનું કલ્યાણના નિમિત્ત બનવાના છે. તો એ દ્રષ્ટિ આપણી પાસે છે તો આપણે કઈ રીતે વિતરાગ થવાના? આ રીતે એના દોષ દેખાય, એની સામે કાઉન્ટર વેઇટ શું પોઝિટિવ છે એટલે આપણી અંદર પ્લસ માઇનસ થઈ જાય, એટલે પ્રકૃતિનો ભાગ ન્યુટ્રલ થઈ જાય અને શુદ્ધાત્મા દ્રષ્ટિ તો છે એનામાં શુદ્ધાત્મા જોઈએ. એ રીતે એમની પોઝિટિવિટીનો આપણે લાભ લઈ શકીએ. સમય સંજોગ પ્રમાણે યુદ્ધમાં કૃષ્ણ ભગવાને પાંડવોને માર્ગદર્શન આપ્યું. જેને વાત કરીને દ્રોણાચાર્યને હવે કઈ રીતે કાબુમાં રાખવા અશ્વમેઘનો ઉપયોગ કર્યો. આપણે પણ ઘણી બધી એવી વ્યક્તિઓ હોય જેને દાદાની ભાષામાં સિગ્નિફાય કહેવાય. એનો પણ આપણે જો કરવું હોય નિકાલ તો એટલી બધી તો સૂચના હોય કૃષ્ણ ભગવાન કે શું કરવું. સૂચ હોય તો સારી વસ્તુ છે, નહીતર એક વસ્તુ કહી દેવાય કે આનો આ વ્યક્તિ કે આ ફાઇલનો એની સામે યથાર્થ વ્યવહાર કરવાની મને શક્તિ પ્રાપ્ત. યથાર્થ એટલે ત્યાં એ સમયમાં જે યોગ્ય હોય, નાટક કરવાનું હોય તો નાટક, કડકાઈ કરવાની હોય તો કડકાઈ, અને છોડી દેવાનું હોય તો છોડી. સમય સંજોગ પ્રમાણે જે યુદ્ધના મેદાનમાં સમય સંજોગ પ્રમાણે રણનીતિ હતી એ અત્યારે આપણે બી જોવા જઈએ તો કળિયુગમાં રણ યુદ્ધ તો ચાલુ જ હોય છે. બસ સ્થૂળ હત્યા સાથે નહીં પણ આંતરિક આપણા કશાયો સાથે, કશાયોને લઈને સામાન્ય વ્યક્તિઓ સાથે કંઈ ને કંઈક ચાલુ. એ યુદ્ધમાં કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ વાપરવી હોય જે દાદા ભગવાનના નિમિત્તે આજે આપણને પ્રાપ્ત થઈ છે. તો ત્યાં આ વાક્ય બહુ હેપી કહે યથાર્થ વ્યવહાર એટલે યથા યોગ્ય થઈ જાય જે મહિને દુઃખ ના થાય આપણને દુઃખ ના થાય અને વ્યવહારનો નિકાલ આવે. યુદ્ધનો જે નિકાલ થયો કૃષ્ણ ભગવાન નેક્સ્ટ રાણીઓ હોવા છતાં નિષ્ઠામાં ભરો છે. આપણે પણ આ દ્રષ્ટિનો ઉપયોગ કરી શકીએ છીએ, કરીએ બી છે. આપણે નિષ્ઠામાં તો રાખી શકીએ છીએ કે મન વચન રાખી કોઈ દુઃખ ના હોય એ રાખીએ છીએ. બીજી બધી વસ્તુ આપણા નિષ્ઠામાં રહે. મોક્ષે જવું છે અને કંઈ જવાય કરતું નથી તો બી ઘણો લાભ થાય.
અને છેલ્લે એટલું જ કહીશું, અત્યારે પણ વાર તહેવાર છે, ભેગા થયા છે. આજે જન્માષ્ટમીની ભેગા થયા. ઘણાને ના બી આવવું હોય પણ વ્યવહારથી આવવું પડે, આમંત્રણ હોય, સંજોગ હોય ના હોય. આવી એક પ્રસંગ છે, આપણે ભેગા થયા, રહીશું અને નીકળાઈ જશું. કેમ છો કેમ નહીં, ઉપલબ્ધ તો હા હા ઈ અંદરના દુઃખ દર્દ સાથે હતા ને સાથે જશે. એટલે આ જે વ્યવહાર જેમ આવ્યો ને ગયો, આવ્યો ને ગયો, એવી જ રીતે આ સમજવી જો આપણે સાથે લઈ જઈએ ને, આ છે કે આપણું જીવન એક વ્યવહાર જ છે. અને ખાસ કરીને તો આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી કૃષ્ણ ભગવાન જેવી સાત સંકેત દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી અત્યારે આપણે બધા જ મહાત્માઓને જે બાકીનું જીવન છે એ વ્યવહાર સ્વરૂપે છે. વ્યવહાર એટલે ટેમ્પરરી, વ્યવહાર એટલે નિકાલી, અને વ્યવહાર એટલે એની મેતે વિખરાઈ જશે. છૂટો નહીં પાડવું પડે, એની મેતે વિખરાઈ જશે. જેમ આજે આ સભામાં આપણે ભેગા થયા છે ને વિખરાઈ જવાના છે, એમ આપણા ઘરના સંજોગો, વ્યવહારના સંજોગો અને જીવનના સંજોગો એ પણ એની મેતે વિખરાઈ જશે. પ્રતિકૂળ હોય તો જાણજો વિખરાઈ જશે, અનુકૂળ હોય તો પણ જાણજો વિખરાઈ જશે. પણ બધામાં ઉપલબ્ધ રહેવા કૃષ્ણ ભગવાને ઘણા બધા કષ્ટો આવ્યા. નાનપણથી જેમ કીધું ને કે જેલમાં જન્મ થયો, રણભૂમિમાંથી ભાગી જવું પડ્યું, એવી રીતે આપણને પણ એટલા શક્તિનો સંયમ હોય છે. પણ બધામાં ઉપલબ્ધ રહ્યા. એને જે જ્યારે વાસુદેવ તરીકે ભૂમિકા હતી એ ભાગ ભજવીને વિતરાગ ભાવે નીકળી. એક સંદેશો જો આજે પણ આપણે લઈ શકીએ એમના જન્મ દિવસના તો વ્યવહારનો આપણે પણ એવી રીતે ઉપલબ્ધ રહીને વિતરાગતા પૂર્વક નીકળી શકીએ. જય સચ્ચિદાનંદ. જે રીતે આપણને દાદાએ કીધું કાર્ય પટેલ જુદા છે અને દાદા ભગવાન જુદા છે, તે જ રીતે કૃષ્ણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન અને વાસુદેવ શ્રી કૃષ્ણ એ બેનો ભેદ આપણે સમજી લઈએ તો આપણને આપણી અંતરાત્મા દશા સમજાય. અને અંતરાત્મા દશાએ જે રીતે કૃષ્ણ ભગવાને આરાધના કરીને ભવિષ્યમાં પુરુષ જેવા થવાના છે અમરના પ્રભુ, એવી રીતે આપણને મુક્તિનો માર્ગ દાદાએ આપ્યો અને આપણી અંતરાત્મા દશા પૂરી કરી છે. એને પુષ્ટિ મળે અને પુષ્ટિ મહેશની કેવી રીતે લે છે આપણે એની પાસે સાંભળીએ. કારણ કે કૃષ્ણ ભગવાન વિનાશીના મોટા ભગત છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને કહ્યું કે આત્મયોગેશ્વર પુરુષ હતા કૃષ્ણ ભગવાન. આત્મયોગેશ્વર પુરુષ અને અર્જુનને દિવ્ય ચક્ષુ પણ આપેલા લડાઈના મેદાનમાં. અને 18 અધ્યાયનો સાર જ એ વિરાટ સ્વરૂપ બતાવ્યું. અહંકાર એમનો અર્જુનનો કૃષ્ણ ભગવાને લઈ ને યુગે યુગે સંભવવાનું જે કહેલું કે આવા પુરુષો કાળે ક્રમે કરીને આવા દાદા ભગવાન જે હતા કે કૃષ્ણ ભગવાન જાતે નહીં આવે. યુગે યુગે સંભવ એટલે કૃષ્ણ ભગવાન જાતે હવે નહીં આવે, અમે આવ્યા છે, લાભ લઈ લેવું છે. હા, કૃષ્ણ ભગવાન હજુ હાજર છે, સિદ્ધ ગતિમાં નથી ગયા, તમને કામ લાગશે. સિદ્ધ ગતિના જે 24 શંકર રામ મહાવીર ભગવાન એમની ભક્તિથી પુણ્ય બંધાશે, જરૂર બંધાશે. એટલે કૃષ્ણ ભગવાન પણ હાજર છે, જ્યાં હોય ત્યાં આપણે બધા નમસ્કાર કરીશું. ઘણા દાદાને પૂછતા હતા મારે કૃષ્ણની ભક્તિ કરવી કે રામની કરવી? ના, કૃષ્ણની કરવી.
એ હાજર છે. રામસિંહ દરજી આવા ફોડ પાડેલા દાદા ભગવાન એ બધા જ ગીતામાં કર્મ કર્મફળ પ્રારબ્ધ પુરુષાર્થ એટલા બધા પ્રશ્નો દાદા ભગવાને કૃષ્ણ ભગવાને કહ્યું તું કર્મ કર, કર્મ ફળની આશા ના રાખીશ. ગીતાના સારમાં કૃષ્ણ ભગવાને તો કહ્યું છે તું કર્મ કર્યા કર પણ ફળની આશા ના રાખીશ. પણ લોકો ચોપડવાની પી ગયા. દાદા ભગવાને ફોડ પાડ્યો. કૃષ્ણ ભગવાન તો સાચું કહીને ગયા કર્મ કર્યા કર. કે ફળની આશા ના રાખી. તો લોકો ફળ વગર તો કશું ઉભાય ના થાય પથારીમાંથી. કઈથી ફળની આશા વગર. દાદા ભગવાન કેટલો સરસ ફોડ પાડ્યો કે જે કઈ સંજોગો કશું બને છે અને જે પરિણામ આવે છે એમાં રાગ દ્વેષ ના કરીશું. એ સંજોગોમાં કકરાટ ના કરીશ, એડજસ્ટ થઈ જશે. દાદા ભગવાનની પણ એક ડેફિનેશન આવેલી પરમ વિનય વિશે. મને બહુ ગમ્યું. પહેલા તો બહુ ખબર ના પડે પરમ વિનય આપણે રાખીએ, મા બાપનો વિનય રાખીએ, શિક્ષકનો, બધા પગે લાગે વિનય. તો એક મને ટચ કરી ગયું. દાદા ભગવાન બહુ અલગ અલગ ડેફિનેશન આપેલી પણ એમાં એક તો એવી સુંદર સાંભળવામાં આવી દાદાની વાણીમાં કે કોઈ વિરોધી પણ ગમે તેટલો વિરોધ કરે, અવળું બોલે, છતાં પણ કે છે હસીને દોષ ના થતા એ તો લખેલું છે. પણ તે વખતે પરમ વિનય કોને કહેવાય? કે છે સૌનું બોલે. પેલો અવળું બોલે તો આપણે સૌનું બોલે. અને પોઝિટિવની વાત નીકળી ભૂલીને આવે. એટલે મારા સાંભળવામાં તો ઘણી વખત આ આવ્યું નતું. મને બહુ જ ગમ્યું. આપણે વ્યવહારમાં તો ઘણા નથી અવળું બોલે તો આપણે સૌનું બોલી શકતા નથી. કઈ ને કઈ એની ભૂલ કાઢીએ. મેં શું તારું બગાડ્યું છે આમ તેમ. હવે દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનથી તો પોઝિટિવ દ્રષ્ટિ કે નિર્દોષ જોવાનું, શુદ્ધાત્મા જોવાનું, 5 આજ્ઞામાં બધું આવી ગયું. પણ જ્યારે અવળા સંજોગોમાં તમે સૌનું બોલો એ શક્તિ જોઈએ. અને એ દાદા ભગવાન અમને આવી શક્તિ આપી. તો પાછું રહેવાય એવું છે, નથી રહેવાય એવું નથી. દાદા ભગવાનની કે આપણને આ શાયદ સંકિતના ધણી બનાવ્યા છે. તો કે આવું કૃષ્ણ ભગવાને સંકિત અને આ દિવ્ય ચક્ષુ જે યોગેશ્વર કૃષ્ણ, બાલકૃષ્ણ તો બધા પૂજે છે. એમને દીપકાનંદે કેમ કહ્યું કે હું 6 વર્ષ રણછોડજી મંદિરમાં જતો હતો અને મંદિરના અંદરથી એવું હતું કે હું ભગવાનની ભક્તિ કેમ કરું છું કે મારે ચોખ્ખા થવું છે, ભૂલ વગર ના થવું છે, ભગવાનને શોધવા છે અને મારી બધી નબળાઈઓ દૂર કરવી છે. આવું અંદરથી ભગવાનના કૃષ્ણ ભગવાન એ રણછોડજીનું સ્વરૂપ જ છે. રણછોડજીનું સ્વરૂપ જ કૃષ્ણ ભગવાન છે. રણછોડજીના મંદિરમાં 6 વર્ષ હું સતત ગયો. તો મને ખબર નહીં અમારા ગામના દાદા ભગવાન છે ને આવું જ્ઞાની પુરુષ છે. ખાલી અંદરથી એવું હતું મારી ભૂલો ભાગવી છે. મને આવા કૃષ્ણ ભગવાન જેવા એ સત્પુરુષ જેવા, જ્ઞાની પુરુષ જેવા, ભગવાન જેવા પુરુષ મને પ્રાપ્ત થાય. એમાં 6 વર્ષ પછી દાદા ભગવાનનો ભેટો થયો. તો ઓળખાણ તો થઈ નથી. એટલે તે વખતે કોટ ટોપીવાળા આપણે કેવી રીતે દાદા ભગવાન કહેવાય છે પણ અંદરથી શ્રદ્ધાઓ બેસી ગઈ કંઈક છે. ને પછી તો આ જ્ઞાન ને આપતપુત્રોનો મહાત્માનો ઢીલો એ અનુભવ થયો કે 6 વર્ષની રણછોડરાયની ભક્તિથી આવા પરમાત્મા યોગ સ્વરૂપ, 14 લોકના નાથ, 24 શંકરનું ભેળું સ્વરૂપ,
સાક્ષાત ભગવાન કહ્યું ને કૃષ્ણ ભગવાન હતા તો અર્જુને ને મિત્રતા એ રીતે સંબોધતા હતા. રામ ભગવાન હતા છતાં ઓળખાણ નથી. ને દાદા ભગવાન હતા. આ ભગવાન કૃષ્ણ ભગવાન રામ ભગવાન મહાવીર ભગવાન સામે બેઠા હોય ને આપણે વાતચીત કરતા હતા. એવી ઓળખાણ તો નથી, પણ ખરેખર એ તો હાજર હોય ને તેની ઓળખાણ પડે. આજે મા બાપની પણ હાજર હોય તેની કિંમત આપણે કેટલી કરીએ છીએ. ને ગયા પછી રોજ અગરબત્તી હાથ પગે લાગીશું ને હાજરીમાં નથી લાગતી. એટલે હાજર પુરુષ કિંમત જુએ બી અમને નથી. અમને એટલે મને તો નથી. તો અત્યારે એવું થાય છે કે આ પરમાત્માની સામે અમે બેસતા હતા. એટલો એટલો પ્રેમ હતો, કારુણ્યતા હતી, કૃપા હતી. ગજબના પુરુષ થઈ ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે દાદા ભગવાને એમને અમારા પાણીગર બનાવેલા એ કશે ભાગી જાય જ નહીં. અમારી સાથે ને સાથે જ રહે. એક વાત છે, શિવજી વિષ્ણુને ભજે છે અને વિષ્ણુ ભગવાન શિવજીને ભજે છે. એ બધા રહસ્ય બહુ જબરજસ્ત છે. તો આપણે હવે પરેશાનજીને સાંભળીએ. પરેશાનજી બતાડો. જય સચ્ચિદાનંદ. આત્માઓ તમને જોઈને મને ઊંઘ આવવા માંડી. કારણ કે પ્રથમ સાંભળીને તમે લોકો કશું બોલતા જ નથી. એવું ના કરશો. એ વાતચીત કરવાની તમારે. અમે કે બોલવા માટે નથી આવ્યા. સચ્ચિદાનંદ બોલો, કંઈક વાતચીત કરો. ત્યાં સુધીમાં હું એક વાક્ય કહું. જન્માષ્ટમી આજે હમણાં આવ્યો ને અહીંયા વચમાં, તો મને અંદરથી થયું કે આ અષ્ટ પ્રકારના કર્મો દાદા ભગવાને છોડાયા. 8 પ્રકારના કર્મોના બંધ પડે છે ને આપણને, તે હવે દાદા ભગવાનનું જ્ઞાન મળ્યા પછી આપણે છૂટ્યા એમાંથી અને ભગવાનનો જન્મ થયો. હવે જ્ઞાન મળ્યા પછી દાદા ભગવાનને કોઈ પૂછ્યું કે દાદા તમે જ્ઞાન આપ્યું પણ હજુ કઈ અનુભવ થતો નથી, તો શું કરવાનું અમારે? તો દાદા કહે છે હજુ ફાઇલોનું પ્રેશર વધારે છે. કોનું પ્રેશર છે? આપણે ફાઇલો ના હોય, 2-3 જ છે ને. પણ કેટલી ફાઇલો છે ઉષાબેન? ઘણી ફાઇલો. કેટલી? પણ તો કરો 4, 5, 6, 7. અમેરિકામાં કેટલી ને ઇન્ડિયામાં કેટલી? ઇન્ડિયામાં 4 છે, પણ એક ફાઇલ એવી છે કે અમેરિકાથી અહીંયા બોલાવવું પડ્યું. હવે એ કેવી ફાઇલ હશે વિચાર કરો. 2-4 દાદા ભગવાન કહે છે કે 2-4 કે 10-15 ફાઇલોથી મોક્ષ અટક્યો છે. મોક્ષ એટલે બીજું કાંઈ જ નહીં, આપણને આપણો અનુભવ અટક્યો છે. શું અટક્યું છે? આપણને આપણો અનુભવ અટક્યો છે. તો જન્માષ્ટમી એટલે શું? તો કે આપણે આપણો અનુભવ કરી લેવો. એટલે આપણા માટે દરરોજ જ જન્માષ્ટમી છે. આ તો એક જન્માષ્ટમીના બહાને આપણે ભેગા થયા, પણ દાદા ભગવાને જે ચોથી આજ્ઞા આપી કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની ખૂબ શક્તિ માંગજો. શક્તિ તો મંગાય ને, ફાઇલ સામે હોય કે ના હોય. આપણે તો ફાઇલ હોય ત્યારે જ માંગવાની, એટલે આપણે ભૂલી જઈએ છીએ. તો ફાઇલ ના હોય ત્યારે તો શક્તિ મંગાય ને આપણી પાસે, કે ના મંગાય? મહાત્મા બોલતા નથી કાંઈ. મંગાય ને. બેઠા બેઠા નાવા જઈએ, બાથરૂમ જઈએ, બ્રશ કરતી વખતે પણ સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગીએ.
કારણ કે દાદા ભગવાન કહે છે કે આ જેમ જેમ ફાઇલોનો સમભાવે નિકાલ થશે તેમ તેમ તમારી અંદર પડેલો જે ગૂંચવાડો છે તે નીકળશે, અને ગૂંચવાડો નીકળ્યો તો ભગવાન ખુલ્લા થયા. ભગવાન પોતાના જ ગૂંચવાડાથી પોતે જ ગૂંચાયેલો છે. એટલે કે આ સમભાવે નિકાલ કરવાની શક્તિ માંગ્યા કરો, ખૂબ માંગ્યા કરો. ઉઠતા બેસતા ખાતા પીતા સમભાવે નિકાલ કરો. દાદા શક્તિ આપો. મારી જ વાત કરું, સવારે અમે અહીંયા આવતા હતા તો અમારે મેઇન દરવાજો છે તે જલ્દી બંધ નથી થતો, એટલે અંદરથી બંધ કરવો પડે અને પાછળના દરવાજો બધી લોક કરીને આવવું પડે. તો મમ્મીને કીધું આવી રીતના, તો મમ્મી કીધું આપણે આ દરવાજો બંધ કરીશું, હવે રહેવા દો ને, નથી કરવું. એટલે હું ગરમ થઈ ગયો કે ભાઈ તમને કેમ આવું કરો છો, સમજણ નથી પડતી. ત્યારે જ્ઞાન ફાઇલ દેખાય નહીં એટલે આખા રસ્તે ચાલુ કે આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે. મારી અંદર જે કચરો પડ્યો છે તે નીકળવાના એ નિમિત્ત બન્યા. ત્યારે મને ખબર પડી કે હું જ્ઞાનમાં નથી. દેખાય તે રીતે કેમ કહેવાય કે હું જ્ઞાનમાં છું, પણ એવું નથી. એટલે પોતાના ગૂંચવાડા એટલા બધા પડેલા છે જેની કલ્પના જ ના કરાય. ભલે કોઈ વસ્તુની કિંમત હોય કે ના હોય એ વાત જુદી છે, પણ વ્યવહાર કેવી રીતે ઉકેલાય છે એની કિંમત છે. દાદા ભગવાન કે તમે વ્યવહારમાં શું કરો છો, અમે કઈ એ બહુ જોતા નથી. અમે તો તમે સંભાવે નિકાલ કરવાની ભાવ છે કે નહીં, તમારો નક્કી છે કે નહીં, બસ આટલું જ જોઈએ છે. ફેક્ટરી હોય સંભાવે નિકાલ કરવો, વાઈફ હોય સંભાવે નિકાલ કરવો, છોકરા હોય સંભાવે નિકાલ કરવો. શક્તિ માંગો, બસ તમારો વ્યવહાર પછી જેવી રીતે ઉકલ્યો તેની બહુ કિંમત નથી, કારણ કે ઉકલી ગયો છે, એ ઉકલી રહ્યો છે વ્યવહાર. એમાં તમારું કશું ચાલે એવું નથી, પણ તમારું એ શું છે, જાગૃતિ શું છે, એ સંભાવે નિકાલ. એટલે આવું કંઈક થયું. અને બીજી એક આજે જન્માષ્ટમી નિમિત્તે મને એક વાત કૃષ્ણ ભગવાનની યાદ આવી ગઈ. એ કૃષ્ણ ભગવાને જ્યારે નેમિનાથ ભગવાનને પૂછ્યું કે ભગવાન મારી ગતિ શું, તો ભગવાને કહ્યું કે કૃષ્ણ તમારી સારી ગતિ નથી. તો કૃષ્ણ ભગવાન થોડા નિરાશ જેવા થઈ ગયા. પછી ભગવાને કહ્યું થોડી વાર રહીને, પણ આગળ જઈને તો તમે તીર્થંકર થવાના છો. તો એ જે કહ્યું અને એ જે એમને ઉલ્લાસ પરિણામ આવ્યો, એમાં એમણે નક્કી કરી નાખ્યું કે કેમ કરીને આ વિતરાગ વિજ્ઞાન લોકો પામે, એના માટે એમણે એમના રાજ્યમાં જાહેર કરી દીધું કે જે કોઈ પણ આ વિતરાગ વિજ્ઞાન માટે જીવન જીવશે અથવા તો દીક્ષા લેશે તો અમે એના કુટુંબનું ભરણ પોષણ કરીશું અને અમારો ફૂલ સપોર્ટ છે. કોઈ પણ રીતે એમને તકલીફ નહીં પડે એ અમે જોઈશું. કેમ કરીને લોકો પામે આ માર્ગ, કારણ કે કોઈ કાળમાં ક્યારેય કોઈનો ગૂંચવાડો ગયો નથી. પછી એ સતયુગ હોય કે કળિયુગ હોય. કળિયુગમાં તો બુદ્ધિ ડેવલપ થઈ એટલે આ ભગવાનનું વિજ્ઞાન આટલું આપણને સારી રીતે સમજાયું. સતયુગમાં સમજાવવું અઘરું હતું. એટલે મને ભગવાનની બહુ વાત આવી કે કેમ કરીને લોકો પામે, કેમ કરીને આપણે હેલ્પ કરીએ અને વિતરાગ વિજ્ઞાનને પહોંચે લોકોને, એવી ભાવના સાથે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. આ સદનમાં એક વાતથી બોલો. હે ફાઇલ આવે તો થોડામણ થઈ જાય તો ઉપયોગ કેવી રીતે રાખવાનો? એની ફાઇલ આવે છે તો માઇક ચાલુ કર. ચીકણી ફાઇલ આવે ત્યારે ઉપયોગ કઈ રીતે રાખવાનો? બરોબર છે. ચીકણી ફાઇલ કરી કોણે? ને આપણે કરી ને. એટલે કહેવા શું માંગે છે કે જે ચીકણી ફાઇલ માટે જે અભિપ્રાય બંધાયા હોય આપણા, એટલે અથડામણ થતી હોય છે, તો એ ચીકણી ફાઇલના આપણે ભાગાકાર કરવાના.
ભાગાકાર કરવાના. સપોઝ બહુ બોલ કરતા હોય ને આપણને ના ગમતું હોય, બહુ બોલ કરતા હોય અને આપણને ન ગમતું હોય ને આપણે ચીડાઈ જતા હોઈએ તો આપણે કહેવાનું કે આ બોલતા નથી, ટેપ રેકોર્ડર બોલે છે. એવું આપણી મશીન બેસાડવું પડે. ખ્યાલ આવે ને? ચીકણી ફાઇલ આપણાથી ટોલરેટ નથી થતી, સહન થતી નથી. એ ફાઇલ 1 હોય, 2 હોય કે 3 હોય. વધારે ચીકણી ફાઇલો 5, 6 સુધી જ હોય છે, વધારે નથી હોતી. એમાં જ સ્થિરતા રાખવાની ને, એમાં પ્રયોગ કરવો પડે આપણે. પણ પહેલા પ્રયોગ એટલો મૂકવાનો કે આ તારી ચિકાસ છે, એની ચિકાસ નથી. આપણને એની ચિકાસ લાગે માટે આપણને અડે છે, પણ જે દિવસે આપણને ખબર પડશે કે આ મારી ચિકાસથી થયેલું છે તો અડે નહીં, આપણે સ્થિરતાપૂર્વક નિકાલ કરીશું. ખ્યાલ આવ્યો? છતાં આવી કોઈ ગણતરી ન કરવી હોય તો એકદમ સિમ્પલ દાદા ભગવાનના 2 જ શબ્દનું આરાધન કરવાનું. હે દાદા ભગવાન, આ ફાઇલ સાથે મને અથડામણ ટાળવાની શક્તિ આપો. બીજું કશું ના મુકાય, કશું ના આવડે, કોઈ વખત ફક્ત આટલું જ, અથડામણ ટાળવાની શક્તિ આપો. અથડામણ ટાળવાથી આખી રિલેટિવ આજ્ઞા જબરજસ્ત ખચે છે અને બહુ જ મોટું કામ થાય છે. એટલે દાદા ભગવાન કહ્યું કે અમારા 2 શબ્દમાં મોક્ષ છે. 2 જ શબ્દમાં અથડામણ ટાળો. એવી ફાઇલ જ્યારે આવે ત્યારે એના ખૂબ પ્રતિક્રમણ કરવાના અને દાદા પાસે શક્તિ માંગવાની, એના શુદ્ધાત્મા પાસે શક્તિ માંગવાની. મને અથડામણ ટાળવાની શક્તિ આપો, અથડામણ ટાળવાની શક્તિ આપો. ખૂબ શક્તિ માંગવી પડે, કારણ કે જેટલું ચિકાસ કર્યું છે એટલું જ શક્તિ માંગવી પડે. બરોબર છે? ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણ ભગવાનના આ ઉલ્લાસ અને એમને જે આવા સમયની જે એમના જીવનમાં જે બધા કૃત્યો થયેલા અને એમની પશ્ચાતાપ થયો હતો, દાદા ભગવાને કીધું કે એમને જે નર કરી બંધાઈ ગઈ તે 3 તો કપાઈ ગયા. મને એમ જ એટલું બધું બળ છે ઉલ્લાસમાં, પોઝિટિવિટીમાં અને પ્રતિક્રમણમાં. જય સચ્ચિદાનંદ. હવે આના નિમંત્રક પરિવાર જગદીશ કાકા આપણને આખું પરિવારનું ઘણા બધા પરિવારના સદસ્યો આવ્યા છે. બધા જગદીશ કાકા આ સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને આજે આપણને લાભ આપ્યો છે. હા, આજે જન્માષ્ટમીમાં બહુ મોટો દિવસ છે અને એની ઉજવણી કરવાની હતી. એટલે આજે અમારા ભાઈઓ, ત્યાંના રહેવાસીઓ, એ બધાને લાભ મળે અને અહીંયા આ કોરોનાનો ઘણો સમય ગયો, ત્યાંથી કોઈ ખાસ એક્ટિવિટી નથી, બહાર કોઈ આવી શકતા નહોતા અને આ અત્યારે સારો સમય હતો એટલે જન્માષ્ટમીની ઉજવણી આપણે આપવા લીધી અને બધાને લાભ મળે, બધા આવતા થાય, સત્સંગમાં આવતા થાય, મંદિરે દર્શન કરવા આવે અને દાદા ભગવાનના વિજ્ઞાનનો બધાને લાભ મળે, ધીરે ધીરે સમજે એવા હેતુથી આજે આ જન્માષ્ટમીની ઉજવણીમાં બધાને સાથે રાખીને વાત કરેલો છે. હવે ધજા ચડાવવાનું છે મંદિરે, બપોરે પૂજા થઈ ગઈ છે એટલે જયબીન બધાને નક્કી કરેલું છે. તમે મંદિર ઉપર તરસાલીથી બધા જે છોકરાઓ આવેલા છે એ ધજાનો લાભ લેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે બધા હવે મંદિરના પ્રાંગણમાં બધા રીતે જઈએ અને ખાસ કરીને અમે પરિવારના આવ્યા છે જેનો જરૂરી લાભ લે. જય સચ્ચિદાનંદ. આજના નિમંત્રકમાં જગદીશભાઈ અમીન પરિવાર તથા અમીન મંડળ તરસાલી અને ઉષાબેન પ્રદીપભાઈ પટેલ આ નિમંત્રક પાસે. જય સચ્ચિદાનંદ. બધા જીવન કામ કરીને ત્યાં પહોંચ્યો. જય સચ્ચિદાનંદ. અને પ્રસાદી લઈને જજો જરૂરથી.
જય સચ્ચિદાનંદ બસ ચોખ્ખું જ? બરાબર.